નમસ્કાર, આજ વાત કરવાના આપણું ટીમલીના સ્ટાર યાની કે આપણા જાણીતા કલાકાર અર્જુન આરમેડાના બારામાં. જેમ કે અર્જુન આરમેડા અને ફોટોમાં, સ્ટેટસમાં, સ્ટોરીમાં ઘણા બધા તમે લોકોએ દેખ્યું હોય, જેમાં એક કાળી ગાડી અર્જુનના પહેરેલા કાળા સિતરા અને જે અર્જુનની હાથે એની લાડી નર્મદા એને બી કાળા ડ્રેસ પહેરેલા, કાળી ગાડી અને ડ્રેસ બી કાળી. અને બીજી વાત કે ઘણા સાલથી અર્જુન આરમેડા આપણે એક જૂની ગાડી જે કે સિયાજ લઈને ચાલતેલો એ વેસ્ટ નાખી યા છે એ પૂરી જાણકારી બતાડીએ. અને અર્જુન આરમેડા જે ગાડી હમણાં લીધી નવી એ એનું સપનું હતું યા કોઈ બીજી ગાડી લાવવાનું સપનું હતું, એ બી આપણું એના વિડીયોમાં વાત કરવાના. વિડીયોની સ્ટાર્ટથી લઈને એન્ડ તક પૂરો દેખજો. તો દોસ્તો ખાસ વાત એમ છે કે અર્જુન આરમેડા ગાડી લાવવાનું સપનું હતું ફોર્ચ્યુનર, અને ઘણા કદી જાહેરાત બી વાત હતી કે ફોર્ચ્યુનર લાવવાનો. બાકી શું કહેવાનું, સપનું કદી થોડુંક બદલાતું જઈને પણ ગાડી આવી ગઈ. તો તિનેરો હમાર તરફથી અર્જુન આરમેડાન बहुत કોંગ્રેચ્યુલેશન અને बहुत શુભકામનાएं. કેમ કે એક ગાડી લાવ્યો એવી ને એવી હજુ બી 2-4 ગાડીઓ લઈ આવે એવી હું આશા કરી, ઉમ્મીદ કરી. અને જેવી રીતે એના ગીતો મિલિયનો પેલખા ચાલતા લાવવાને હજુ બી ચાલે અને એનું સપનું હજુ બી અગળ હોય તો અગળ બી જવાનું. કેમ કે સપના બધાના અલગ અલગ હોય, કના પિક્ચરોમાં જવાના હોય, ફિલ્મમાં જવાના હોય, ફોર્ચ્યુનર લાવવાના હોય, BMW લાવવાના, ઘણા બધા મોટા સપના હોય. ઉમ્મીદ કરીએ કે એના બધા સપના પૂરા થાય. અને ગાડી લાવ્યો તેને હારું અર્જુનભાઈને बहुत હાર્દિક શુભકામનાएं. અર્જુન આરમેડાને અને એની નર્મદા ભાભીને બેહુન કોંગ્રેચ્યુલેશન. અને એક વાત છે કે આપણા સમાજમાં આદિવાસીમાં ભીલી ગીતો ગાય, આપણી આદિવાસીની સંસ્કૃતિને આગળ લાવીને ઉજાગર કરીને આપણી ભાષામાં ગીત ગાય તે એટલું નામ કમાયું. નામને હાથે ગીતો સલાડ્યા હાથે હમણે આપણે શું કહેવાનું 500 રૂપિયા કમાવા બી ઘણી મોટી વાત કહેવાય. સાયકલ લાવવાનું, બાઇક લાવવામાં બી શું કહેવાનું, કિસ્તો ભરી થાકી જાય. બાકી એક ઉમ્મીદ હતી કે આપણા આદિવાસીના કલાકાર, આદિવાસીના જાણીતા કલાકાર આજ ફોર વ્હીલર ગાડીઓ લાવી રહ્યા, મનપસંદની ગાડીઓ લાવી રહ્યા. એવી રીતે અગર તમે વિડીયો દેખતા હોય તો ઘણા બધા એમ કે યુટ્યુબથી શું થાય, યુટ્યુબમાં શું મળે, યુટ્યુબમાં વિડીયો નાખવાથી શું મળે, વિડીયો બનાવે તે આમ તો ટાઈમપાસ થાય, એવું નહીં મળે. પહેલાં એમ કે મોબાઈલ હુદું ધરવાથી આડું ધરીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવાનું. હમણાં તમે દેખી શકો જેમ કે જે કોલેજ ભણેલા હોય, નોકરી કરતા હોય, આપો એમ નહીં કે ભણવું જરૂરી છે, નોકરી લાગવું બી જરૂરી છે. બાકી અર્જુન આરમેડાની રિયાલિટી વાત કરી કે અર્જુન આરમેડા જે છે એ 9વી ક્લાસ ભણેલો છે. કેમ કે ના કોલેજ કરેલી, ના 12વી કરેલી, ના 10વી કરેલી. જેમ કે 9વી ક્લાસ ભણેલો, 9વી ક્લાસમાં જે કે મોટા સાહેબ હોય તે બી ગાડીઓ લાવવામાં શું કહેવાનું હિચકાઈ જાય, એકદમ એટલા રૂપિયા ભેગા કરવામાં હિચકાઈ જાય. બાકી દિમાગ, નોલેજ અને એક સિંગિંગ લાઈન, મ્યુઝિક લાઈન કાંથી કાં પુગાડ દે એ અલગ વસ્તુ કહેવાય. કેમ કે તમારે એની મ્યુઝિક લાઈનમાં અગર જોડાવાનું હોય તો તમારે બી વિડીયો બનાવવાના ચાલુ કરવાના. જેસે કે અર્જુન આરમેડાનું ઉદાહરણ તમે દેખી શકો. નવી ક્લાસવાળા આદમી આજકાલ 4 વ્હીલર ગાડીઓ લાવી રહ્યો અને કમ ભણેલો, ની નોકરી ની કંઈ નહીં. એના ભાઈ તમે અર્જુન આરમેડાનો બીજો ભાઈ છે અરવિંદ, એ તો કમસે કમ ભણેલો બી નહીં મળે, અનપઢ જ છે. તેને બાદ બી એટલું બધું કરી રહ્યા બે ભાઈ મળે. એવી રીતે એનાને દેખીને એક શિક્ષા મળે લોકોને કે જે આપણે તમે વિડીયો દેખી રહ્યા. એવી રીતે તમે બી અગર તમારા મનમાં, દિમાગમાં જેવી વસ્તુ, જેવું નહીં કે સિંગિંગ કરવાનું હોય, ડાન્સ કરવાનું હોય, તમારા દિમાગમાં જો ઇન્ટરેસ્ટ હોય, તમને કઈના નાચવાનો ઇન્ટરેસ્ટ હોય તો નાચવાનું, કઈના ગાવાનો ઇન્ટરેસ્ટ હોય તો ગાવાનું, કઈનાને શું કહેવાનું ભણવાનો ઇન્ટરેસ્ટ હોય તો ભણવાનું, નોકરીનો ઇન્ટરેસ્ટ હોય નોકરી. કેમ કે નોકરીઓ ઘણી મુશ્કેલથી મળે. બાકી શું કહેવાનું રોહડી સ્પીડથી દે કમસે કમ ઠેઠ તક નહીં પુગાય પણ આધે તક પુગાય. કરોડપતિ જ નહીં બનાય, કમસે કમ કમાઈને ખાય એટલું તો થઈ જવાય. તેવી રીતે તમે બી મહેનત અગર કરતા હોય તો મહેનત જારી રાખો. જેમ કે ઉદાહરણ હારું તમને અર્જુન આરમેડાને હમણે નવી કાર લીધી એટલે એ ખાલી ઉદાહરણ હતું તમને બતાડી રહ્યો. બાકી એવી રીતે તમે બી કમાઈ શકો, મહેનત કરો. જેમ ભણતા હોય તો ભણવા ઉપર બી પૂરો સમય આલો, અને યુટ્યુબમાં કામ કરતા હોય યુટ્યુબ પર બી પૂરો સમય આલો, અને કંઈ બી જે તમારા મનમાં કામ કરતા હોય એ કામને લગાતાર કરતા રહો. કેમ કે જીવનમાં કોશિશ કરો તો જિંદગીમાં કદી હાર નહીં થાય. યા તો જીત મળે યા તો શીખ મળે, પણ જિંદગીમાં હાર કદી નહીં થાય. એકવાર ફેરથી અર્જુન આરમેડાને જે ગાડી લાવ્યો એના હારું बहुत હાર્દિક શુભકામનાएं. એવી નવી ગાડીઓ 2-4 હજુ લાવતો રહે અને ખૂબ આગળ વધતો રહે.